આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બનતી હોય છે જે આપણને અંદરથી હચમચાવી દે છે, ચોંકાવી ઉઠે છે અને આવી જ જ્યારે ઘટનાઓ સામે આવે ત્યારે બોલાઈ જાય છે કે આ કળિયુગ નથી પણ ઘોળ કળિયુગ છે। અને આવી જ એક ઘટના સામે આવી છે કે જ્યાં બીજા સંબંધો તો દૂર પણ માતાની મમતા પર પણ સવાલ થાય તેવી ઘટના સામે આવી છે અને એવી અનેક ઘટનાઓ બનતી હોય છે। પણ આજે વાત કરવી છે એક એવી ઘટનાની જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। તારીખ 23 ફેબ્રુઆરી 2025, સ્થળ રાજકોટ અમદાવાદ હાઈવે। ઘટના કૂવામાંથી મળી બાળકની લાશ। બેટી રામપરાના પાટિયા નજીક આવેલા ખેતરના કૂવામાંથી 2 વર્ષના બાળકની લાશ મળી આવી હતી। આ બાબતે વાડીના માલિકે પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમે કૂવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। બાળકની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી। ઘણા દિવસ વીતી ગયા છતાં બાળક કોણ છે તે જાણવા મળ્યું નહોતું। તેના 1 મહિના બાદ 30 માર્ચે થોરાળા પોલીસ સ્ટેશનમાં ભાવના ઉર્ફે ભાઉ ભરવાડ નામની મહિલા આવી। તેના 2 વર્ષના દીકરા રાયધન ગુમ થયો છે અને પતિ રણછોડે હત્યા કર્યાની શંકા વ્યક્ત કરી હતી, જેથી રણછોડને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી તો તેમાં રણછોડે જે જણાવ્યું એ પછી કેસમાં નવો વળાંક આવ્યો। પોલીસે ભાવનાને બોલાવી ફરી પૂછપરછ કરતા તે ભાંગી પડી। તેણે જ દીકરાની હત્યા કર્યાની કબૂલાત કરી। પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છોકરો ભાવનાબેન છે, ભાઉબેન, એ તૂટી પડેલા અને એમને કીધેલું કે આજથી 1 માસ ઉપર 23/2/2025ના રોજ જે એરપોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કૂવામાંથી લાશ મળેલી, જે આશરે 2 વર્ષના ઉંમરનો છોકરો હતો, એ મારા પોતાનો જ છોકરો છે અને મેં જાતે જ મારી નાખેલો। રાજકોટમાં બાળકના રહસ્યમય મોતનો ઉકેલાયો ભેદ। 1 મહિના બાદ માસૂમના કાતિલનો ચહેરો થયો બેનકાબ। જન્મ આપનારી જનેતા જ નીકળી બાળકની કાતિલ। 1 મહિના અગાઉ 2 વર્ષના જે માસૂમની લાશ કૂવામાંથી મળી હતી તે બાળકની ઓળખ થઈ અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો। પરંતુ આખરે કેમ ભાવનાએ પોતાના જ 2 વર્ષના દીકરાની હત્યા કરી? એવું તો શું કારણ હતું કે જન્મ આપનાર જનેતાએ પોતાના હાથે દીકરાને કૂવામાં ફેંકી દીધો? કેમ દયાની મૂર્તિ ગણાતી માતા આટલી નિર્દયી બની ગઈ? પોલીસે તે બાબતે પૂછપરછ કરી। તેમાં જાણવા મળ્યું કે ભાવનાને ગભરુ ભરવાડ નામના વ્યક્તિ સાથે 5 વર્ષથી પ્રેમ સંબંધ હતા। આશરે 4 વર્ષ અગાઉ છકડો રિક્ષા ચલાવતા રણછોડ સાથે તેના લગ્ન થયા હતા। એ પછી ભાવનાએ દીકરાને જન્મ આપ્યો, જેનું નામ રાયધન રાખવામાં આવ્યું હતું। પત્નીના પ્રેમ સંબંધના કારણે રણછોડને શંકા હતી કે આ દીકરો પોતાનો નહીં પણ ભાવનાના પ્રેમી ગભરુનો છે। આ બાબતે રણછોડ અને ભાવના વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી। 1 મહિના અગાઉ પતિ પત્નીનો ઝઘડો થયો હતો ત્યારે ભાવના દીકરાને લઈને પિયરે રહેવા આવી ગઈ હતી। ત્યારે રણછોડે પત્નીને કહ્યું હતું કે દીકરો જેનો હોય તેને આપીને પરત આવજે, જેથી ઘરે આવતા પહેલા રસ્તામાં વાડી વિસ્તારમાં કૂવો જોયો। એ કૂવામાં 2 વર્ષના પુત્ર રાયધનને ફેંકી દીધો। ઘરે આવ્યા બાદ રણછોડે દીકરા વિશે પૂછ્યું તો જેનું હતું તેને આપીને આવી હોવાનું ભાવનાએ કહ્યું, પરંતુ હકીકત એ હતી કે રાયધનને અન્ય કોઈએ નહીં પણ જન્મ આપનાર જનેતાએ જ કૂવામાં ફેંકી દીધો હતો। ઉપરોક્ત સંતાન તેમના પતિનું નથી એવું એમના પતિ રણછોડભાઈ વારંવાર કહેતા હતા કે આ છોકરું કોનું છે, તું એને આપી આવ। એટલે આ ત્રાસથી કંટાળીને ભાવનાબેન ઉર્ફે ભાઉબેન છે, એમને આજથી 1 માસ ઉપર 23/2/2025ના 1-2 દિવસ પહેલાં, જ્યારે લાશ મળી એના 1-2 દિવસ પહેલાં, પોતે છોકરાને લઈને અવાવરૂ જગ્યાએ આ હાઈવે પરની નજીક આવેલ બેડી ગામ પાસે એક અવાવરૂ કૂવો છે, ભોય તળ્યો, તો એ કૂવાની અંદર એમને પોતાના છોકરાને નાખી દીધેલા અને એમ કરીને એનું મોત નિપજાવી। પુત્રની હત્યા બાદ ભાવનાએ ઊભી કરી ખોટી કહાની। 1 મહિના સુધી ભાવનાએ છુપાવી હત્યાની વાત। ચોંકાવનારી વાત તો એ છે કે ભાવનાએ 1 મહિના અગાઉ દીકરાને પોતાના હાથે કૂવામાં ફેંકી દીધો। તેને 1 મહિનો વીતી ગયો ત્યાં સુધી પતિને એમ કહ્યું કે પ્રેમીને દીકરો આપેલો છે અને પિયરમાં તો આવી કોઈ વાત જ કરી નહોતી। 1 મહિના સુધી બાળકની હત્યાની વાત દબાવી રાખનાર ભાવુ 2 દિવસ પહેલા પિયરે રહેવા ગઈ હતી। ત્યારે પિયરજનોએ રાયધન વિશે પૂછ્યું તો ભાવનાએ કહ્યું કે પતિએ દીકરાની હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાની ખોટી કહાની જણાવી।
આ સાંભળી પિયરજનો ભાવનાને લઈ જમાઈ રણછોડ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે 1 મહિના અગાઉ થયેલા માસૂમના રહસ્યમય મોત પરથી પડદો ઉંચકાયો. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. નવી ગુનોની બીએનએસ કલમ 103 મુજબનો ગુનો દાખલ કરેલ છે. આ કામના આરોપી એમની પોતાની સગી મા છે, મરણ જનાર છોકરો છે આર્યન, એની સગી પોતાની મા છે, અને આ ગુનાની તપાસ હાલ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાવલિયા કરી રહ્યા છે. ભાવનાને લગ્ન પહેલાથી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો, તેમ છતાં તેણે રણછોડ સાથે લગ્ન કર્યા. આ જ કારણે પતિ પત્નીના સંબંધમાં શંકાનું બીજ રોપાયું. આ શંકાનો ભોગ 2 વર્ષનો માસૂમ બન્યો. રાયધન કોનો દીકરો હતો એ સવાલનો જવાબ ભાવનાએ દીકરાની હત્યાથી આપ્યો. આ ઘટનાથી માતાની મમતા સામે અનેક સવાલ ઊભા થયા છે. પતિ સાથેના ઝઘડામાં ભાવનાએ કેમ બાળકની હત્યા કરી? દીકરાને કૂવામાં ફેંકતા પહેલા માતાના હાથ એકવાર પણ ન કાપ્યા. જનેતાને દીકરાને કૂવામાં ફેંકવાનો કેવી રીતે જીવ ચાલ્યો? શું દીકરાનું મોત જ પતિની શંકાનું સમાધાન હતું? દીકરાની હત્યા બાદ કેમ 1 મહિના સુધી વાત છુપાવી? 1 મહિના બાદ કેમ પિયરજનોને કરી ખોટી કહાની? કેમ દીકરાની હત્યાનો આરોપ પતિ વિરુદ્ધ લગાવ્યો? રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.